ફિઝિયોલોજીકલ ચેન્જીસ એન્ડ સાયકોલોજીકલ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે છે સ્ટાર્ટ કર્યું હતું. ફિઝિયોલોજીકલ ચેન્જીસ ધેન લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે સાયકોલોજીકલ ચેન્જીસ જોયા હતા. એમ્બીવેલેન્સ સ્ટેજ જે છે એ પ્રેઝન્ટ હોય છે બી પ્રેગ્નન્ટ લેડી હોય એની અંદર. સમટાઈમ્સ એ લોકો જે છે એ હેપી ફીલ કરે, સમટાઈમ્સ જે છે એ નેગેટિવ ફીલ કરે. સો કન્ફ્યુઝનમાં હોય અને એમ્બીવેલેન્ટ સ્ટેજ જોવા મળે. એક્સેપ્ટન્સ, ઇમોશનલ લેબિલિટી, બોડી ઇમેજ ચેન્જીસ, રિલેશનશિપ વિથ ફિટસ જે પોઈન્ટ્સ હતા સાયકોલોજીકલ ચેન્જીસની અંદર. ડિસ્કમ્ફર્ટ્સ ઓફ પ્રેગ્નન્સી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી કયા કયા ડિસ્કમ્ફર્ટ પ્રેઝન્ટ હોય છે? ફર્સ્ટ વોઝ nausea and vomiting because of main cause because of HCG જે છે એનું લેવલ એલિવેટ થઈ જશે. સો એના લીધે nausea and vomiting જે છે પ્રેઝન્ટ હશે. મોસ્ટલી જે છે એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સુધી પ્રેઝન્ટ હોય છે, એટલે 3 મંથ સુધી હશે. એન્ડ આફ્ટર 3 મંથ જે છે એ સબસાઇડ થઈ જાય છે કે એનું જે nausea and vomiting ની પ્રોબ્લેમ જે છે એ રિલીવ થઈ જાય છે. ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે આપણે એમને સ્મોલ ફ્રીક્વન્ટ ફૂડ જે છે પ્રોવાઈડ કરવાનું, એન્ડ ક્રેકર્સ જે છે પ્રોવાઈડ કરવાના, સ્પાઇસી ફૂડ અવોઇડ કરવાનું, ફ્રાઈડ ફૂડ જે છે અવોઇડ કરવાના. સિન્કોપ યુઝ્યુઅલ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર પ્રેઝન્ટ હોય છે. યુરિનરી અર્જન્સી એન્ડ ફ્રીક્વન્સી બીકોઝ ઓફ યુટ્રસ જે છે એની સાઇઝ એનલાર્જ થતી હોય એટલા માટે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર મોસ્ટલી યુરિનરી અર્જન્સી એન્ડ ફ્રીક્વન્સી જે છે પ્રેઝન્ટ હોય છે. બ્રેસ્ટ ટેન્ડરનેસ, increase vaginal discharge, nasal stuffiness, fatigue, heartburn, ankle edema, varicose vein જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે કન્ડિશન કે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર પ્રેઝન્ટ હોય છે. જે પણ વોલ્સ હોય છે વેઇન્સની એ વીક થઈ જાય છે. એના લીધે જે છે એ વેરિકોઝ વેઇન જે છે પ્રેઝન્ટ હોય છે. વિનસ કન્જેશન હોય કાં તો વાલ્વ્સ જે છે, જનરલી જે વેઇન્સ હોય છે એની અંદર વાલ્વ્સ પ્રેઝન્ટ હોય છે અને એ જ વેઇન્સ જે છે વાલ્વ્સ થ્રુ જે બ્લડ જે છે એને આગળ પુશ કરે છે. સો એ પુશિંગ જે છે એ ઓછું થઈ જશે, એના લીધે જે છે એ વોલ્સ જે છે વીક થશે એન્ડ વાલ્વ્સ જે છે એ વીક થઈ જશે, વિનસ કન્જેશન પ્રેઝન્ટ હશે. હેડેક, હેમરોઇડ્સ, કોન્સ્ટિપેશન, બેકએક, લેગ ક્રેમ્પ્સ પ્રેઝન્ટ હોય છે. એન્ડ શોર્ટનેસ ઓફ બ્રીથ મોસ્ટલી બીકોઝ ઓફ યુટ્રસ એનલાર્જ થશે, તો એના લીધે જે ડાયાફ્રામ જે છે એના પર પ્રેશર ક્રિએટ થશે અને પ્રેશરના લીધે જે લંગ્સ જે છે એ એક્સપાન્ડ નહીં થઈ શકે ફુલ્લી. ન્યુટ્રિશન, જેનેટિક કન્સિડરેશન્સ, મેડિકલ કન્ડિશન્સ કેટલીક પ્રેઝન્ટ હોય છે. સબસ્ટન્સ અબ્યુઝ એન્ડ આફ્ટર સબસ્ટન્સ અબ્યુઝ જે છે એની અંદર મોસ્ટલી જે આલ્કોહોલ કન્ઝપ્શન જે છે એના લીધે વધારે ઇફેક્ટ થાય છે. જે પણ બેબી હશે એની પર, ફિટસની ઉપર, એને ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ કહેવાય. કન્ઝપ્શન ઓફ આલ્કોહોલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેન કોઝ ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ ઇન બેબીઝ. કેન કોઝ જીટરીનેસ. જીટરીનેસ વર્ડ યાદ રાખવાનો, એનું જે સિમ્ટમ્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમનો. ફિઝિકલ એબનોર્માલિટીઝ જે છે પ્રેઝન્ટ હશે, જે નોર્મલ ડેવલપમેન્ટ ફિઝિકલી બોડીમાં અંદર હોય પ્રેઝન્ટ, એની જગ્યાએ એબનોર્માલિટીઝ જે છે પ્રેઝન્ટ હશે. કન્જેનેટલ એનોમલીઝ, ગ્રોથ ડેફિશિયન્સી જે છે ન્યૂબોર્નની અંદર પ્રેઝન્ટ હશે. નાઉ નેક્સ્ટ જે છે antepartum diagnostic testings. The usual schedule for antepartum healthcare visits is every 4 weeks for the first 28 to 32 weeks, every 2 weeks from 32 to 36 weeks, and every week from 36 to 40 weeks. So schedule જે છે antepartum healthcare visit નું, એટલે કે antenatal visit માટેના શેડ્યુલમાં ફર્સ્ટલી 28 to 32 weeks સુધીની જે જેસ્ટેશન પીરિયડ છે એની અંદર 4 weeksની અંદર એકવાર જે છે બતાવવા જવાનું, એટલે કે મંથલી. એન્ડ દેન આફ્ટર જે છે એવરી 15 days 32 to 36 weeksની અંદર એવરી 15 daysના એન્ટીનેટલ વિઝિટ માટે હોય. એન્ડ આફ્ટર 36 weeks to 40 weeks જે છે એની અંદર એવરી વીક એન્ટીનેટલ વિઝિટ માટે જવાનું હોય છે.
એન્ટીપાર્ટમ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ ની અંદર કયા કયા ટેસ્ટિંગ કરવામાં આવે? ફર્સ્ટ ઇઝ બ્લડ ટાઈપ એન્ડ RH ફેક્ટર. ABO typing is performed to determine the woman's blood type in ABO antigen system. ABO blood test જે છે એ પરફોર્મ કરવામાં આવે એન્ટીજન સિસ્ટમ જે છે એની અંદરથી કે કયા ટાઈપનું બ્લડ ગ્રુપ છે. RH typing is done to determine the woman's blood type in the rhesus antigen system. RH positive indicates the presence of antigen. RH negative indicates the absence of antigen. So RH જે છે rhesus antigen test જે છે એ સિસ્ટમની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એના માટે આપણે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. If RH positive is present, so it indicates presence of antigen. And if RH negative જો રિઝલ્ટ હશે so indicate કરે છે absence of antigen. If the client is RH negative and has negative antibody screen, the client will need repeat antibody screens and should receive RH immunoglobulin program જેને શોર્ટમાં આપણે કહીએ છીએ at 28 weeks of gestation. Most important વસ્તુ જે છે યાદ રાખજો, if RH negative client હશે so એ ક્લાયન્ટની અંદર આપણે એન્ટીબોડી સ્ક્રીનિંગ જે છે એ પરફોર્મ કરશું, નેગેટિવ એન્ટીબોડી સ્ક્રીનિંગ પરફોર્મ કરવાનો. દેન આફ્ટર જે છે આપણે રોગેમ ઇમ્યુનાઇઝેશન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ કે જે RH ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ એટ 28 weeks ઓફ જેસ્ટેશન. 28 weeks થાય એ વખતે આપણે રોગેમ ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ ઇફ RH નેગેટિવ ક્લાયન્ટ હોય તો. The client will also require ROGAM within 72 hours after delivery if infant is RH positive. And if infant after delivery જે છે RH positive infant હશે so after delivery આપણે ROGAM જે છે within 72 hours ની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. ROGAM may also be prescribed following termination of pregnancy such as following a miscarriage. If termination of pregnancy હોય or miscarriage હોય so એ વખતે બી આપણે રોગેમ જે છે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. RH જે છે એ ડિફરન્ટ હોય છે એટલા માટે RH ઇનકમ્પેટેબિલિટી જે છે સો એના માટે આપણે રોગેમ જે છે એ એડમિનિસ્ટર કરીએ છીએ પેશન્ટની અંદર ઓર ક્લાયન્ટની અંદર. RH ABO સિસ્ટમ જે છે એનાથી આપણે ABO એન્ટીજન સિસ્ટમથી ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે કયું બ્લડ ગ્રુપ છે એન્ડ RH જે છે એના માટે રેસસ એન્ટીજન સિસ્ટમ જે છે એમાંથી ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ઇફ RH પોઝિટિવ સો ઇટ ઇન્ડિકેટ્સ પ્રેઝન્સ ઓફ એન્ટીજન એન્ડ ઇફ RH નેગેટિવ એબ્સન્સ ઓફ એન્ટીજન ઇન્ડિકેટ કરે છે. ઇફ RH નેગેટિવ ક્લાયન્ટ હશે સો એની અંદર આપણે એટ 28 weeks ઓફ જેસ્ટેશન રોગેમ ઇમ્યુનાઇઝેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. And if RH positive baby હોય તો after birth within 72 hours we have to provide ROGAM immunization. Even if baby જે છે born નથી થતું, if miscarriage present હોય or termination of pregnancy હોય so એ વખતે બી આપણે ROGAM જે છે પ્રોવાઈડ કરીએ છીએ. રૂબેલા ટાઇટર સે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રૂબેલા ટાઇટર જે છે એ બી યાદ રાખવાનું કે if client has negative titer less than 1/8 indicating susceptibility to rubella virus, the client should receive the appropriate immunization postpartum. Now rubella જે છે so disease condition છે એના માટે આપણે ટાઇટર ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ. ઇફ જો ટેસ્ટની અંદર ક્લાયન્ટ જે છે એનામાં નેગેટિવ ટાઇટર હોય એટલે કે જે રેશિયો છે 1/8 નો એનાથી ઓછો રેશિયો પ્રેઝન્ટ હોય ઇફ ક્લાયન્ટની અંદર સો ક્લાયન્ટ જે છે એ સસેપ્ટેબલ છે રૂબેલા વાયરસથી એટલે કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે એ બહુ વધારે હશે ક્લાયન્ટમાં. ક્લાયન્ટ શુડ રિસીવ એપ્રોપ્રિએટ ઇમ્યુનાઇઝેશન પોસ્ટપાર્ટમ. જે બી રૂબેલાનું જે ઇમ્યુનાઇઝેશન જે છે આપણે પોસ્ટપાર્ટમ સ્ટેજની અંદર આપીએ છીએ. The client must be using effective birth control at time of immunization and must be counseled not to become pregnant for 1 to 3 months after immunization. જે બી ક્લાયન્ટ હશે કે જેમાં આપણે રૂબેલા ટાઇટર માટે ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરીએ છીએ સો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે ડ્યુરિંગ જે બી ટાઈમ પીરિયડ છે ઇમ્યુનાઇઝેશનનો એ ટાઈમ પીરિયડની અંદર બર્થ કંટ્રોલ જે છે ઇફેક્ટિવ બર્થ કંટ્રોલનો યુઝ કરવાનો એન્ડ મસ્ટ બી કાઉન્સેલિંગ કરવાનું કે ક્લાયન્ટ જે છે એ 1 to 3 monthsની અંદર આફ્ટર ઇમ્યુનાઇઝેશન પ્રેગ્નેન્ટ ના થાય એઝ સ્પેસિફિક બાય PHCP ટુ અવોઇડ કોન્ટેક્ટ વિથ એનીવન who is immunocompromised. Now જે રૂબેલા ટાઇટર માટેની જે વેક્સિન હોય છે એ લાઈવ વેક્સિન હોય છે એટલા માટે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પીરિયડ જે છે એમાં પ્રોવાઈડ નથી કરતા, પોસ્ટપાર્ટમ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ.
એન્ડ પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર બી જ્યારે પણ રૂબેલાની વેક્સિન પ્રોવાઈડ કરે છે સો એ વખતે કહેવાનું કે ઇફેક્ટિવ બર્થ કંટ્રોલનો યુઝ કરે એન્ડ 1 to 3 months આફ્ટર ઇમ્યુનાઇઝેશન જે છે પ્રેગ્નન્સી કન્સીવ ના કરે એન્ડ જે બી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ હોય તો એના કોન્ટેક્ટમાં જે છે એ નહીં આવવાનું. If rubella vaccine is administered at same time as RhoGAM, it may not be effective. કે જે RH ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરે છે સેમ એ જ ટાઈમે જો રૂબેલાની વેક્સિન પ્રોવાઈડ કરશું તો ઇફેક્ટિવ જે છે નહીં હોય. Rubella vaccine is administered postpartum before discharge via the subcutaneous route if the titer is less than 1/8. Inquire about sensitivity to eggs. રૂબેલા વેક્સિન જે છે એ પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર એડમિનિસ્ટર કરવામાં આવે છે બિફોર ડિસ્ચાર્જ વાયા સબક્યુટેનિયસ રૂટ જે છે રૂબેલા વેક્સિન એડમિનિસ્ટર કરવામાં આવે છે એન્ડ જે સેન્સિટિવિટી જે છે ઇફ એગ્સથી સેન્સિટિવિટી પ્રેઝન્ટ હોય તો એવા ક્લાયન્ટ જે છે એની અંદર આપણે રૂબેલા વેક્સિન નથી પ્રોવાઈડ કરતા બીકોઝ જે બી રૂબેલાની વેક્સિન હોય છે સો એના કમ્પોનન્ટ્સની અંદર એગ જે છે સો એનો પ્રોડક્ટ્સ કે યુઝ કર્યો હોય છે એટલા માટે જે સેન્સિટિવિટી ઇફ કોઈનામાં એગ્સથી પ્રેઝન્ટ હોય તો રૂબેલા વેક્સિન જે છે એ પ્રોવાઈડ નથી કરતા. રૂબેલા ટાઇટર યાદ રાખજો નેગેટિવ ટાઇટર ટેસ્ટ જે છે જે ઇન્ડિકેટ કરે છે કે 1/8 નો રેશિયો હોય છે એના કરતા લેસ ધેન રિઝલ્ટ પ્રેઝન્ટ હશે સો ક્લાયન્ટ જે છે સસેપ્ટેબલ હશે રૂબેલા વાયરસથી. પોસ્ટપાર્ટમ ઇમ્યુનાઇઝેશન જે છે એ એપ્રોપ્રિએટ હોય છે સો એટલે આપણે પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરીએ છીએ. આફ્ટર ઇમ્યુનાઇઝેશન ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે જે બી બર્થ કંટ્રોલ મેથડ્સ યુઝ કરે છે ઇફેક્ટિવ મેથડ્સ યુઝ કરે એન્ડ 1 to 3 months આફ્ટર ઇમ્યુનાઇઝેશન જે છે પ્રેગ્નન્સી કન્સીવ ના કરે. ઇફ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પર્સન એમની સરાઉન્ડિંગમાં હોય તેમના કોન્ટેક્ટમાં ના આવે એન્ડ RhoGAM જે છે એની સાથે રૂબેલા વેક્સિન આપણે જે છે પ્રોવાઈડ નથી કરતા બંને એક સાથે પ્રોવાઈડ ના કરીએ બીકોઝ બંને જે છે એમની ઇફેક્ટ જે છે નહીં જોવા મળે ઇન્ટરેક્શન જે છે બંનેની વચ્ચે થશે તો એન્ટાગોનિસ્ટ તરીકે વર્ક કરશે એટલા માટે એન્ડ રૂબેલા વેક્સિન જે છે પોસ્ટપાર્ટમલી સબક્યુટેનિયસ રૂટની અંદર બિફોર ડિસ્ચાર્જ જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે છે. Rubella vaccine is not given during pregnancy because live attenuated virus may cross the placenta and present a risk to developing fetus. Rubella vaccine જે છે એની અંદર live attenuated virus present હોય છે સો એના લીધે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે છે પ્રોવાઈડ નથી કરતા બીકોઝ પ્લેસેન્ટર બેરિયર જે છે એને ક્રોસ કરીને વાયરસ જે છે ફિટસની અંદર ટ્રાન્સફર થઈ શકે છે સો એટલા માટે Rubella vaccine is not given during pregnancy because live attenuated virus may cross the placenta and present a risk to the developing fetus. RhoGAM and rubella titer બંને જે છે ઇમ્પોર્ટન્ટ છે. Complete blood cell count CBC levels. White blood cells can be slightly increased during pregnancy. WBC જે છે એ slightly increase હશે. Leukocytosis can be normal finding in pregnancy. So leukocytosis જે છે એ બી normal finding હશે. Hemoglobin and hematocrit level decline during gestation as a result of increased plasma volume. During gestation plasma volume increase હશે so એટલા માટે એ ટાઈમની અંદર hemoglobin and hematocrit level જે છે decline થશે. Decrease in hemoglobin level to less than 10 gram per dl or in hematocrit level to less than 30% indicate anemia. 10 ગ્રામ પર લેવલ જે છે એ આપણે જનરલી પ્રેગ્નેન્ટ લેડીની અંદર નોર્મલ ગણીએ છીએ બટ એનાથી જો ડિક્રીઝ લેવલ હશે લેસ દેન 10 ગ્રામ કરતા હશે તો એ જ ઇન્ડિકેટ કરે છે કે અનિમિયા પ્રેઝન્ટ છે એન્ડ હિમેટોક્રિટ લેવલ જે છે 30% ડિક્રીઝ લેસ દેન 30% હશે તો ઇન્ડિકેટ કરે છે કે અનિમિયા પ્રેઝન્ટ છે. પેપેનિકોલસ smear, pap smear જેને શોર્ટમાં આપણે કહીએ છીએ may be done during the initial prenatal examination to screen for cervical neoplasia. Cervical neoplasia જે છે સો એને ડિટેક્ટ કરવા માટે એની સ્ક્રીનિંગ માટે પેપ સ્મિયર જે છે એ આપણે ઇનિશિયલ પ્રીનેટલ એક્ઝામિનેશનની અંદર પરફોર્મ કરીએ છીએ. If the individual has not had screening before or is beyond the recommended time frame since the last screening, if એટલે પરફોર્મ કરે છે આપણે કે ઇફ ઇન્ડિવિજ્યુઅલ જે છે એને પહેલા કોઈ વાર સ્ક્રીનિંગ ના કરાઈ હોય ઓર મે બી જે ટાઈમ ફ્રેમ છે તો એનાથી વધારે ટાઈમ થઈ ગયો હોય કે ઇફ 2 years સુધી 2 years પહેલા કરાય હોય 3 years પહેલા કરાય હોય સો ટાઈમ ફ્રેમ રેકમેન્ડેડ ટાઈમ ફ્રેમ કરતા જે છે વધારે ટાઈમ થઈ ગયો હોય લાસ્ટ સ્ક્રીનિંગ જે છે એની અંદર તો આપણે ફરીથી સ્ક્રીનિંગ જે છે કરીએ છીએ. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જે છે સો એના માટે બી સ્ક્રીનિંગ કરીએ છીએ
એન્ટીપાર્ટમ ડાયગ્નોસ્ટિક સ્ક્રીનિંગની અંદર. સિકલ સેલ સ્ક્રીનિંગ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે. સો એની અંદર મોસ્ટલી ગોનોરિયા જે છે પ્રેઝન્ટ હોય છે. ગોનોરિયાની અંદર લેબોરેટરી ટેસ્ટ ફાઇન્ડિંગ્સ આપણે કઈ રીતે કરશું? સો vaginal culture is done during initial prenatal examination to screen for gonorrhea. Culture may be repeated during third trimester in high risk client. ગોનોરિયાનો ટેસ્ટિંગ જે છે પરફોર્મ કરે તો જે પ્રીનેટલ સ્ટેજ છે એની અંદર ઇનિશિયલી વજાઇનલ કલ્ચર જે છે કલેક્ટ કરવામાં આવે છે કે ગોનોરિયાના જે નાઇજીરિયા ગોનોરિયા પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ચેક કરવા માટે. એન્ડ ઇફ રિસ્ક વાળા ક્લાયન્ટ હોય તો એમાં આપણે થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે એમાં બી ફરીથી જે છે ગોનોરિયાનો કલ્ચર ટેસ્ટ જે છે કરીએ છીએ. સિફિલિસ culture of lesions is done during initial prenatal examination to screen for syphilis. સિફિલિસ જે છે એની અંદર લિઝન્સ પ્રેઝન્ટ હોય છે. સો જે લિઝન્સનું કલ્ચર જે છે આપણે પરફોર્મ કરીએ છીએ ઇફ સિફિલિસ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે. ડાયગ્નોસિસ ડિપેન્ડ્સ ઓન microscopic examination of primary and secondary lesion tissue and serology or rapid plasma reagin during latency and late infection. Culture may be repeated during third trimester in high risk client. કે જે બી ડાયગ્નોસિસ આપણે પરફોર્મ કરીએ છીએ સો એ ડિપેન્ડ કરે છે કે કયો ડાયગ્નોસિસ છે, માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન છે ઓર પ્રાઇમરી સેકન્ડરી લિઝનના ટિશ્યુઝ કલેક્ટ કરીએ છીએ ઓર સિરોલોજી જે છે એ પરફોર્મ કરીએ છીએ. સિરોલોજીની અંદર જે બી સિરમ જે છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે એન્ડ રેપિડ પ્લાઝમા રેજિન ટેસ્ટ કરવામાં આવે છે. કે જે બી ઇન્ફેક્શન છે એ લેટ ઇન્ફેક્શન છે ઓર લેટેન્સી ફેઝની અંદર ઇન્ફેક્શન છે એ ચેક કરવા માટે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. કલ્ચર જે છે મે બી ફરીથી રિપીટ કરવામાં આવે સેમ ગોનોરિયા જે છે એ રીતે સિફિલિસનું કલ્ચર જે છે એ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર ફરી રિપીટ કરવામાં આવે ઇફ હાઈ રિસ્ક ક્લાયન્ટ્સ હોય તો. કોન્ડાયોમા એક્યુમિનેટમ હ્યુમન પેપિલોમા વાયરસ. સો એના માટે લેબોરેટરી ટેસ્ટની અંદર કલ્ચર ઇઝ ઇન્ડિકેટેડ ફોર ક્લાયન્ટ with positive history or with એક્ટિવ લેઝન્સ કે જે બી પોઝિટિવ હિસ્ટ્રી હોય પહેલા જે છે ઇફ એચપીવી પ્રેઝન્ટ હોય તેવા ક્લાયન્ટ્સની અંદર જે છે આપણે કલ્ચર કલેક્ટ કરીએ છીએ એન્ડ એક્ટિવ લેઝન્સ પ્રેઝન્ટ હોય સો એ ક્લાયન્ટની અંદર કલ્ચર જે છે પરફોર્મ કરીએ છીએ. ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ ડિટરમાઇન રૂટ ઓફ ડિલિવરી. વીકલી કલ્ચર may be done at week 35 or 36 week of pregnancy. કે જે બી ટેસ્ટ જે છે એ જે પણ રૂટ ઓફ ડિલિવરી જે છે એ ડિટરમાઇન કરવા માટે એ ચેક કરવા માટે આપણે પરફોર્મ કરીએ છીએ. કલ્ચર જે છે એ 35 ઓર 36 વીક ઓફ જેસ્ટેશન હોય પ્રેગ્નન્સીનો પીરિયડ વખતે આપણે કલ્ચર જે છે એ પરફોર્મ કરીએ છીએ. Chlamydia. Vaginal culture is indicated for all pregnant client if client is in high risk group or if infants from previous pregnancies have developed neonatal conjunctivitis or pneumonia. Chlamydia જે છે સો એના માટે બી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. એમાં કલ્ચર વજાઇનલ કલ્ચર જે છે કલેક્ટ કરવામાં આવે છે. વજાઇનલ કલ્ચર જે છે ઇન્ડિકેટ કર્યું હોય છે ઇફ પ્રીવિયસલી ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર હાઈ રિસ્ક ગ્રુપ વાળા ક્લાયન્ટ હોય તો એવા ક્લાયન્ટની અંદર જે છે પરફોર્મ કરવામાં આવે. ઓર ઇફ પ્રીવિયસ પ્રેગ્નન્સીની અંદર જે પણ નિયોનેટ છે એની અંદર ઇફ નિયોનેટલ કંજક્ટિવાઇટિસ પ્રેઝન્ટ હોય ન્યુમોનિયા પ્રેઝન્ટ હોય સો એવા ક્લાયન્ટ્સની અંદર બી આપણે ક્લેમિડિયા માટે વજાઇનલ કલ્ચર જે છે પરફોર્મ કરીએ છીએ. ટ્રિકોમોનિયાસિસ. Normal saline wet smear of vaginal secretion is checked for presence of protozoa. ના ટ્રાઇકોમોનિયાસિસ જે છે એમાં જે પ્રોટોઝોઆ હોય છે સો પ્રોટોઝોઆના લીધે ઇન્ફેક્શન જોવા મળે છે એટલા માટે જે પણ નોર્મલ સેલાઇન વજાઇનલ સ્મિયર જે છે વેટ સ્મિયર ઓફ વજાઇનાનું સિક્રેશન જે છે પરફોર્મ કરવામાં આવે છે એમાં ચેક કરીએ કે પ્રોટોઝોઆ પ્રેઝન્ટ છે કે નહીં. Associated with premature rupture of membranes and postpartum endometritis. જે બી ટ્રેકોમોનાસિસ હશે એ પ્રોટોઝોઆ પ્રેઝન્ટ છે સો બીકોઝ ઓફ ધેટ જે પણ પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન જે છે એ પ્રેઝન્ટ હશે અને જેવું આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ ટેસ્ટની અંદર કે ઓકે વજાઇનલ સિક્રેશન્સની અંદર પ્રોટોઝોઆ પ્રેઝન્ટ છે તો એ ક્લાયન્ટની અંદર પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થવાનું રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે એન્ડ પોસ્ટપાર્ટમ એન્ડોમેટ્રાઇસિસ જે છે એ બી પ્રેઝન્ટ હશે. જેનાઇટલ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ.
જેનેટલ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ જે છે એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના રિલેટેડ બી ક્વેશ્ચન્સ જે છે પૂછાતા હોય છે. કલ્ચર ઇઝ ડન ઓફ lesions if present during initial prenatal examination to screen for herpes simplex virus. જે બી કલ્ચર જે છે એ લીઝન્સનું પરફોર્મ કરવામાં આવે છે, જે પણ ફર્સ્ટ ઇનિશિયલ પ્રીનેટલ એક્ઝામિનેશન હોય એની અંદર. Microscopic examination is done to determine presence of virus. Additional screening may be necessary as pregnancy progresses. જે માઇક્રોસ્કોપિક સ્ક્રીનિંગ જે છે પરફોર્મ કરવામાં આવે, વાયરસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવે, અને જેવું પ્રેગ્નન્સી જે છે એ પ્રોગ્રેસ થાય એ વખતે પણ આપણે HSV છે એટલે કે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ જે છે સો એના કલ્ચર જે છે પરફોર્મ કરતા હોઈએ છીએ. ઇફ એક્ટિવ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના લીઝન્સ પ્રેઝન્ટ હોય તો એવા ક્લાયન્ટની અંદર આપણે જે છે વજાઇનલ ડિલિવરી નથી કરાવતા. સો એ ક્લાયન્ટની અંદર એક જ ઓપ્શન રહે છે કે આપણે સિઝેરિયન સેક્શન જે છે એના થ્રુ ડિલિવરી પરફોર્મ કરીએ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇફ એક્ટિવ લીઝન્સ ઓફ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ પ્રેઝન્ટ હોય, જેનેટલ હર્પીસ કહેવાય છે એને, સો ઇફ એ પ્રેઝન્ટ હોય તો એ વખતે આપણે સિઝેરિયન સેક્શન જે છે એના થ્રુ ડિલિવરી પરફોર્મ કરીએ છીએ. Vaginal delivery is contraindicated. HIV testing may be done for high risk client. Common tests to determine the presence of antibodies include ELISA, Western blot, and immunofluorescence assay, IFA. સો HIV જે છે ઇફ એના માટે ટેસ્ટિંગ કરવું હોય, હાઈ રિસ્ક ક્લાયન્ટ જે છે એની અંદર ટેસ્ટિંગ જે છે આપણે પરફોર્મ કરીએ છીએ. તો ટેસ્ટિંગ માટેના એલિસા ટેસ્ટ છે એન્ડ વેસ્ટર્ન બ્લોટ જે છે એ ટેસ્ટ હોય છે, એન્ડ IFA ઇમ્યુનોફ્લુorescence એસે જે છે એ પરફોર્મ કરીએ છીએ. સો આ જેટલા બી છે એ બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે, ગોનોરિયા, સિફિલિસ, herpes simplex virus or human papilloma virus, chlamydia, trichomonasis or HIV. બધા જે છે એના માટેનું ટેસ્ટિંગ જે છે આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનના ટેસ્ટિંગની અંદર પરફોર્મ કરીએ છીએ. સિકલ સેલ સ્ક્રીનિંગ. Screening is indicated for client at risk for sickle cell disease. If client એવા હોય કે જેમને sickle cell disease ના risk હોય, so એવા client ની અંદર screening perform કરે છે. Positive test may indicate need for further screening. If positive test results હોય, so indicate કરે છે કે further screening જે છે એ needed છે. Tuberculin skin test. HCP may prefer to perform the skin test after birth. After birth જે છે એ mostly આપણે સ્કિન ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ. પોઝિટિવ સ્કિન ટેસ્ટ ઇન્ડિકેટ ધ નીડ ફોર ચેસ્ટ રેડિયોગ્રાફ. એ પોઝિટિવ સ્કિન ટેસ્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે રેડિયોગ્રાફ જે છે એ જે છે આગળ આપણે પરફોર્મ કરવું પડશે. જનરલી કોઈને ખબર છે કે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ જે છે કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે? સબક્યુટેનિયસ PPD ટેસ્ટ થાય છે, ઇન્જેક્ટ કરવાનું અને ધ સોલ્યુશન. સાઇઝ ચેક કરવાની હોય છે એમાં પછી ઇન્જેક્ટ કરીને. Right. If it is more than 6 millimeter, I guess, or 15 to 10. 16, I think so. So એમાં એવું હોય છે કે જે આપણે મોન્ટેક્સ ટ્યુબરક્યુલિન ટેસ્ટ જે છે પરફોર્મ કરવાનું હોય છે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટની અંદર. સો સેમ જેમ કહું એ રીતે આપણે જે છે એ ઇન્જેક્શન જે છે એના થ્રુ ઇન્જેક્ટ કરીએ છીએ. એના પછી જે છે એ જે મોસ્કીટો બાઇટ હોય ને સેમ એના જેવું જે છે એ થોડું ઇન્ક્રીઝ થઈ જાય છે સ્કિન જે છે એની અંદર, કે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન્સ હોય છે કે BCGની વેક્સિન આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ વખતે કેવું હોય છે કે થોડું મોસ્કીટો બાઇટ જેવું જે છે એ સ્કિન જે છે ત્યાંથી થોડી સ્વેલોઈંગ એની અંદર જોવા મળશે. સો સ્વેલિંગ જે છે એને આપણે જે છે એનું ડાયામીટર ચેક કરીએ છીએ. જે માર્કર હોય છે, માર્કરથી જે પણ જે મચ્છર કરડ્યું હોય સો એના જેવું જે થઈ ગયું છે એને માર્કરથી આપણે નિશાન ચેક કરીએ. તેને આફ્ટર 24-48 અવર્સ પછી એને ફરી ચેક કરીએ છીએ. ઇફ જો સાઇઝ જે છે એની ઇન્ક્રીઝ થઈ ગઈ હોય એટલે કે ડાયામીટર ઇન્ક્રીઝ થાય તો એનો મિનિંગ એવો કે પોઝિટિવ સ્કિન ટેસ્ટ જે છે એ ઇન્ડિકેટ કરે છે. એન્ડ ઇફ પોઝિટિવ સ્કિન ટેસ્ટ હોય તો પછી આપણે ચેસ્ટ રેડિયોગ્રાફ જે છે એ પરફોર્મ કરાવવો પડે. એટલે એ રીતે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે ટુ રૂલ આઉટ ધ એક્ટિવ ડિઝીઝ ઇન પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ. Chest radiography would not be performed until after 20 weeks of gestation. Now, chest radiography જે છે એ પરફોર્મ નથી કરતા
ઇફ બિફોર 20 વીક્સ હોય તો, બીકોઝ 20 વીક્સ જે છે એના પહેલાનો જે ટાઈમ છે એની અંદર ઓર્ગન જે છે ડેવલપ થતા હોય છે. સો ઓર્ગેનોજીનેસિસ જે ઓર્ગન જે છે એ ડેવલપ થતી હોય છે એટલા માટે. એટલે જે રેડિયેશન જે છે એ ઓર્ગોજીનેસિસ જે છે એને એફેક્ટ કરે છે. એટલા માટે આપણે આફ્ટર 20 વીક્સ જે છે એ રેડિયોગ્રાફી જે છે એ ઇન્ડિકેટ કરીએ છીએ. Converters to positive may be referred to treatment with medication after birth. જે બી પોઝિટિવ હશે if ટ્યુબરક્યુલિન ટેસ્ટ જે છે એની અંદર, તો આફ્ટર બર્થ જે છે આપણે ટ્રીટમેન્ટ માટે રેફર કરીએ છીએ. Hepatitis B surface antigen. Testing for hepatitis antigen is recommended for all pregnant persons because of presence of the disease in general population. જે બી હેપેટાઇટિસ એન્ટિજન જે છે એના માટે આપણે જેટલા બી પ્રેગ્નેન્ટ પર્સન હશે એની અંદર રેકમેન્ડ કરીએ છીએ કે જનરલ પોપ્યુલેશનની અંદર ડિઝીઝ જે છે એ પ્રિવેલન્ટ વધારે હોય છે. સો એટલા માટે વેક્સિનેશન ફોર હેપેટાઇટિસ બી એન્ટિજન મે બી સ્પેસિફિકલી ઇન્ડિકેટેડ ફોર ફોલોઈંગ. જે સ્પેસિફિકલી હેપેટાઇટિસ બી જે છે એનું વેક્સિનેશન કયા પીપલની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. સો ફર્સ્ટ ઇઝ હેલ્થ કેર વર્કર, બીકોઝ એ લોકો જે છે એમને જનરલ પોપ્યુલેશન સાથે વર્ક કરવાનું હોય છે. એન્ડ જે બ્લડ જે છે એના થ્રુ હેપેટાઇટિસ બી જે છે એ ટ્રાન્સફર થાય છે એટલા માટે. સો હેલ્થ કેર વર્કર્સ જે છે એ લોકોને અંદર વેક્સિનેશન જે છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ટ્રાવેનસ ડ્રગ યુઝર્સ કે જે ડ્રગ્સ જે છે એનો યુઝ કરતા હોય ઇન્ટ્રાવેનસલી, ધોઝ બોર્ન ઇન અધર કન્ટ્રીઝ સચ એઝ એશિયા, આફ્રિકા, હૈતી ઓર પેસિફિક આઇલેન્ડ, કે જે બી કોઈ બીજી કન્ટ્રીઝ જે છે એની અંદર બોર્ન થાય, એશિયા છે, આફ્રિકા છે ઓર પેસિફિક આઇલેન્ડ્સ હોય, તો એ જે કન્ટ્રીના પીપલ હોય છે એમને બી હેપેટાઇટિસ જે છે એની વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે. Those with previously undiagnosed jaundice or chronic liver disease, કે previously કોઈનામાં જોન્ડિસ ઓર ક્રોનિક લિવર ડિઝીઝ જે છે એ પ્રેઝન્ટ હોય તો એવા બી ક્લાયન્ટ્સની અંદર હેપેટાઇટિસ વેક્સિન આપવામાં આવે છે. ધોઝ વિથ ટેટૂઝ જે હોય એવા ક્લાયન્ટને બી આપવામાં આવે, બીકોઝ ટેટૂઝ જે છે એમાં બી ઇન્ક એન્ડ નીડલ્સનો યુઝ કરવામાં આવે છે એટલા માટે. સો એ વખતે સ્ટરાઇલ નીડલનો યુઝ ના કર્યો હોય મે બી બીકોઝ ઓફ દેટ ઇફ પ્રેઝન્ટ હોય તો. Those with histories of blood transfusions, if blood transfusion ની history હોય તો. Those with histories of multiple episodes of sexually transmitted infection, multiple episodes હોય sexually transmitted infection ના, so એવા client ની અંદર બી આપણે vaccine provide કરીએ છીએ. Those who have been rejected previously as blood donors, કે જે બી પર્સન જે છે એ બ્લડ ડોનેટ કરવા માટે ગયો હશે બટ આફ્ટર ટેસ્ટિંગ જો રિજેક્ટ કરવામાં આવે એ પર્સનને બ્લડ ડોનર્સ તરીકે, તો એ પર્સનની અંદર બી હેપેટાઇટિસને વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્લાયન્ટ્સ વિથ હિસ્ટ્રીઝ ઓફ ડાયાલિસિસ ઓર renal transplantation, clients from households having members infected with hepatitis B or receiving hemodialysis. If client ની અંદર હિમોડાયાલિસિસ ઓર renal transplantation પરફોર્મ થયું હોય ઓર જે ક્લાયન્ટ જે છે જે હાઉસહોલ્ડમાં રહે છે તો એના જે મેમ્બર્સ હોય છે એમની હેપેટાઇટિસ બી પ્રેઝન્ટ હોય ઓર હિમોડાયાલિસિસ જે છે એ રિસીવ કર્યું હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર આપણે હેપેટાઇટિસની વેક્સિનેશન પ્રોવાઈડ કરીએ છીએ. હેપેટાઇટિસ બી વેક્સિન ઇઝ નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ મે બી રેકમેન્ડેડ બાય PHCP. હેપેટાઇટિસની વેક્સિન જે છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી. PHCP જે છે રેકમેન્ડ બી કરે કે હેપેટાઇટિસની વેક્સિન જે છે એ લઈ શકે છે એવું. Glucose challenge test, GCT. Screening of gestational diabetes mellitus began at the initial prenatal visit and is diagnosed by fasting blood glucose greater than 126 mg per dl and HbA1c greater than 6.5%. Now જે પણ gestational diabetes mellitus છે એના સ્ક્રીનિંગ માટે પ્રીનેટલ વિઝિટની અંદર જ આપણે ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ જે છે પરફોર્મ કરતા હોઈએ છીએ કે જેનાથી જે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ જે છે ઇફ ગ્રેટર દેન 126 હોય એન્ડ HbA1c ઇફ ગ્રેટર દેન 6.5 હોય ઓર રેન્ડમ પ્લાઝમા ગ્લુકોઝ લેવલ greater than 200 mg per dl present હોય, then subsequently confirmed by another elevated fasting glucose level or HbA1c. The glucose challenge test is performed between 24 and 28 weeks of gestation. એટલે ફર્સ્ટલી જો
ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ જે છે એ ચેક કર્યું એન્ડ ઇફ ગ્રેટર દેન 126 mg પર DL છે તો આપણે ફરીથી જે છે એ કન્ફર્મ કરવા માટે ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરીએ છીએ અને HbA1c ચેક કરીએ છીએ. ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ છે તો એના માટે 24 to 26 વીક્સનું જેસ્ટેશન હોય સો એની અંદર એ ટાઈમ પીરિયડની અંદર આપણે પરફોર્મ કરીએ છીએ. According to the American Congress of Obstetrician and Gynecologists, the GCT using a two-step approach should be used in screening for gestational diabetes mellitus. So according to ACOG, GCT જે છે કે એની અંદર two-step approach જે છે એ લેવામાં આવે છે સ્ક્રીનિંગ કરવા માટે. A 50 gram oral glucose load without regard to time of day is given. After 1 hour, a plasma or serum glucose is drawn and is considered elevated if it is greater than 140 mg per DL, and 3 hours GCT may also be done. So firstly જે છે 50 ગ્રામ ઓરલ ગ્લુકોઝ જે છે એ લોડ કરીને પ્રોવાઈડ કરવામાં આવે કે એ જે છે ડ્રિંક કરવા માટે આવે અને દેન આફ્ટર જે છે આફ્ટર 1 hour પ્લાઝમા ઓર સીરમ ગ્લુકોઝ લેવલ ચેક કરવામાં આવે. ઇફ 140 જે છે એના કરતાં વધારે પ્રેઝન્ટ હોય તો એલિવેટેડ કન્સિડર કરવામાં આવે છે એન્ડ ફરીથી 3 hours આફ્ટર જે છે એ ફરી જે છે કલેક્શન કરી અને ચેક કરવામાં આવે છે. If the 3-hour GCT is above 130 to 140 mg per DL, it is considered a positive result and may be indicative of gestational diabetes mellitus. So after 3 hours બી જ્યારે કલેક્ટ કરવામાં આવે છે બ્લડ એન્ડ રિઝલ્ટ જે છે 130 to 140 mg per DL પ્રેઝન્ટ હોય ઓર એનાથી વધારે હોય સો ઇન્ડિકેટ કરે છે કે પોઝિટિવ રિઝલ્ટ છે જે બી gestational diabetes mellitus જે છે પ્રેઝન્ટ છે. It is important to note that GCT has 86% sensitivity and some false positive may be noted. કે જે બી GCT જે છે એની અંદર 86% સેન્સિટિવિટી હોય છે અને કેટલીક વાર જે છે ફોલ્સ રિઝલ્ટ જે છે એ બી નોટ ડાઉન થયા છે એટલે કે ફોલ્સ પોઝિટિવ નોટ ડાઉન થયા છે. Urine analysis or urinalysis and urine culture. So urine analysis is showing the urine specimen for glucose and protein determination should be obtained at every antepartum visit. So urine જે છે એમાં glucose and protein જે છે એની presence check કરવા માટે every antepartum visit ની અંદર specimen collect કરવામાં આવે છે. Glycosuria is common result of decreased renal threshold that occur during pregnancy. So glycosuria જે છે એટલે કે યુરિન ની અંદર ગ્લુકોઝ જે છે એ પ્રેઝન્ટ હોય છે. સો કોમન રિઝલ્ટ જે છે જે બી renal threshold જે છે ડિક્રીઝ થઈ ગયા છે during pregnancy. સો એના લીધે glycosuria present હશે. If glycosuria persists, it may indicate diabetes, but continuously if glycosuria present હોય તો એ indicate કરે છે કે diabetes present છે. White blood cells in urine may indicate infection. Same જેવું એડલ્ટમાં બી હોય છે સેમ પ્રેગ્નન્ટ લેડીની અંદર બી જે white blood cells if urine ની અંદર present હોય so indicate કરે છે કે infection present છે. Ketonuria may result from insufficient food intake or vomiting. Ketonuria જે છે એ if food intake જે છે insufficient હોય or vomiting જે છે present હોય તો એના લીધે ketonuria present હશે. Levels of 2+ to 4+ protein in urine may indicate infection or preeclampsia. જે બી if protein જે છે urine ની અંદર present હોય +2 or +4 જે છે +2 થી લઈને +4 વચ્ચેનું if present હોય લેવલ તો એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે ઓર પ્રીએક્લેમ્પશિયા જે છે એ બી પ્રેઝન્ટ હશે. પ્રીએક્લેમ્પશિયા જે છે એની વન ઓફ ધ સાઇન જે છે એવી છે કે પ્રોટીન જે છે યુરિન ની અંદર પ્રેઝન્ટ હોય છે. Ultrasonography. Outlines and identifies fetal and birthing parent structures. જે બી outlines and fetal જે છે so એનું સ્ટ્રક્ચર જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. જે બી બર્થિંગ પેરેન્ટ્સ છે એમના સ્ટ્રક્ચર જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. Assists in confirming gestational age and estimated date of delivery and in evaluating amniotic fluid volume, which is done via spatial measurements. કે જે બી USG છે so એની અંદર જે જેસ્ટેશનલ એજ જે છે એ કન્ફર્મ કરી શકીએ આપણે. દેન આફ્ટર જે બી એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી જે છે એ બી કન્ફર્મ થાય. એમનિયોટિક ફ્લુઇડ જે છે સો એનું વોલ્યુમ જે છે એ બી કન્ફર્મ કરવામાં આવે છે.
may be done abdominally or transvaginally during pregnancy. So transvaginally જે છે એ રીતે બી USG પરફોર્મ કરવામાં આવે and abdominal જે છે so abdomen area પર બી જે USG છે એ પરફોર્મ કરવામાં આવે. Can be used to determine the presence of premature dilation of cervix, incompetent cervix. A transvaginal ultrasound is used during the first trimester to check the length of cervix. જે બી transvaginal અલ્ટ્રાસાઉન્ડ જે છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર પરફોર્મ કરવામાં આવે છે કે જેનાથી સર્વિક્સ જે છે એની લેન્થ ચેક થાય એન્ડ જે બી યુએસજી છે એના પરથી ખબર પડે કે જે પ્રીમેચ્યોર ડાયલેટેશન પ્રેઝન્ટ છે કે નહીં સર્વિક્સનું એ ઇનકમ્પિટન્ટ સર્વિક્સ તો નથી ને એ ચેક કરવા માટે બી યુએસજી પરફોર્મ કરવામાં આવે છે. Interventions. If an abdominal ultrasound is being performed, client may need to drink water to fill the bladder before the procedure to obtain a better image of fetus. So USG છે abdominal USG છે પરફોર્મ કરતા હોય તે વખતે ક્લાયન્ટ જે છે એમને વોટર જે છે ડ્રિંક કરવા માટે આપવામાં આવે છે જેથી બ્લેડર જે છે એ ફૂલ થાય એટલા માટે અને ઇઝીલી જે છે એ તમે ઇમેજ જે છે એ જોઈ શકો એટલા માટે ક્લિયરલી. If transvaginal ultrasound is being performed, a lubricated probe is inserted into vagina. Transvaginal ultrasound જે છે vagina જે છે એની અંદર પ્રોબ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે. સો પ્રોબ જે છે એને આપણે lubricate કરીને ઇન્સર્ટ કરવાનું. The client should be informed that the test presents no known risk to client on or the fetus. કે જે બી ટેસ્ટ જે છે આપણે પરફોર્મ કરીએ છીએ તેમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે ટેસ્ટ જે છે સો એના લીધે એમના બેબી જે છે એટલે કે ફિટસ જે છે એને બી કોઈ હાર્મ નહીં થાય ઓર ક્લાયન્ટ જે છે એમને બી કોઈ હાર્મ નહીં થાય. Biophysical profile, non-invasive assessment of fetus during using ultrasound and electronic fetal monitoring EFM that includes fetal breathing movement, fetal movements, fetal tone, amniotic fluid index, and fetal heart rate pattern via non-stress test. So biophysical profile જે છે એની અંદર non-invasive assessment કરવામાં આવે છે એટલે કે જે અલ્ટ્રાસાઉન્ડ છે સો એનો પ્રોબ જે છે એનો યુઝ કરી અને ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ જે છે બંનેનો યુઝ કરી અને જે ફિટસ જે છે એના બ્રીથિંગ મુવમેન્ટ ચેક કરવામાં આવે, ફિટલ મુવમેન્ટ ચેક કરવામાં આવે છે, એનો ટોન ચેક કરવામાં આવે છે. જે પણ એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ જે છે સો એનું કેટલું ફ્લુઇડ પ્રેઝન્ટ છે ચેક કરવામાં આવે. ફિટલ હાર્ટ રેટ પેટર્ન્સ જે છે એ બી નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એના થ્રુ ચેક કરવામાં આવે છે. નોર્મલ ફિટલ biophysical activities indicate that the central nervous system is functional and that the fetus is not hypoxemic. Normal fetal biophysical activities હોય એટલે કે fetal movement, tone જે છે present હોય, breathing movement જે છે એ normal હોય. So indicate કરે છે કે central nervous system જે છે fully functioning છે, hypoxemia જે છે present નથી. If hypoxemia present હશે તો જે fetus જે છે એની movement તમને નહીં જોવા મળે. Doppler blood flow analysis, non-invasive ultrasonography method of studying the blood flow in the fetus and placenta. Doppler blood flow analysis જે છે એની અંદર નોન ઇન્વેઝિવ મેથડ છે કે અલ્ટ્રાસોનોગ્રાફી જે છે એના થ્રુ બ્લડ ફ્લો જે છે એની સ્ટડી કરવામાં આવે ફિટસ એન્ડ પ્લેસેન્ટા જે છે એની. Percutaneous umbilical blood sampling. Percutaneous umbilical blood sampling is performed if fetal blood sampling is necessary. જે પણ અમ્બલિકલ કોર્ડ જે છે એટલે કે અમ્બલિકલ્સ બ્લડ સેમ્પલિંગ જે છે એ કલેક્ટ કરવામાં આવે છે બટ મોસ્ટલી જ્યારે સેમ્પલિંગ જે છે એ જ્યારે જરૂરી હોય એ જ વખતે જે છે આપણે આ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. It involves insertion of needle directly into fetal umbilical vessel under ultrasound guidance. USG જે છે એના પ્રોબથી ગાઈડન્સ લઈ અને જે નીડલ જે છે ડાયરેક્ટલી જે ફિટસ જે છે એની અમ્બલિકલ વેસલની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. Fetal heart rate monitoring is necessary for 1 hour after the procedure and follow-up ultrasound to check for bleeding or hematoma formation is done 1 hour after the procedure. So after procedure 1 hour જે છે અંદર fetal heart rate જે છે એનું મોનિટરિંગ કરવામાં આવે છે ઇન્ક્રીઝ થઈ ગયા હોય ડિક્રીઝ થઈ ગયો હોય ચેક કરવા માટે અને અલ્ટ્રાસાઉન્ડ જે છે એના થ્રુ ચેક કરવામાં આવે છે ઇફ hematoma or bleeding present છે કે નહીં.
ઇન્વેઝિવ પ્રોસિજર છે તો એની અંદર જે છે આપણે ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એ લેવું પડશે. ક્વોડ સ્ક્રીનિંગ assess for presence of 4 specific substances, screens for the chromosomal defect, including Down syndrome and neural tube and abdominal wall defects. Now, mostly જે છે સ્ક્રીનિંગ કરવામાં આવે છે એની અંદર એ 4 સ્પેસિફિક સબસ્ટન્સીસ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે, ક્રોમોઝોમલ ડિફેક્ટ્સ પ્રેઝન્ટ છે કે નહીં, ઓર ડાઉન સિન્ડ્રોમ જે છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જે છે એના માટે અસેસમેન્ટ કરવામાં આવે, અને એબ્ડોમિનલ વોલ ડિફેક્ટ જે છે એના માટે બી અસેસમેન્ટ કરવામાં આવે છે. આલ્ફા ફિટોપ્રોટીન જે છે એ સ્ક્રીનિંગ કરવામાં આવે છે કે જેની અંદર આલ્ફા ફિટોપ્રોટીન સ્ક્રીનિંગ જે છે એની અંદર સ્ક્રીનિંગ મોસ્ટલી એટલા માટે પરફોર્મ કરવામાં આવે છે કે ફિટલ સિરમ પ્રોટીન લેવલ જે છે એની ક્વોન્ટિટી ચેક કરવા માટે. એબનોર્મલ પ્રોટીન લેવલ્સ આર એસોસિએટેડ વિથ ઓપન ન્યુરલ ટ્યુબ એન્ડ એબડોમિનલ વોલ ડિફેક્ટ્સ. સો એબડોમિનલ વોલ ડિફેક્ટ્સ એન્ડ ન્યુરલ ટ્યુબ જે છે સો એની અસેસમેન્ટ માટે આલ્ફા ફિટોપ્રોટીન સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ઇફ પોઝિટિવ લેવલ હોય, પ્રોટીન જે છે એના લેવલ જે છે એબનોર્મલ હોય તો એના લીધે ઇન્ડિકેટ કરે છે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ પ્રેઝન્ટ છે અને એબડોમિનલ વોલ ડિફેક્ટ જે છે એ પ્રેઝન્ટ છે. આસિસ્ટન્ટ સ્ક્રીનિંગ ફોર સ્પાઇના બાઇફિડા એન્ડ ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ જે છે એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ સ્ક્રીનિંગ જે છે સ્પાઇના બાઇફિડાની સ્ક્રીનિંગ જે છે એના માટે પણ આલ્ફા ફિટોપ્રોટીન સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ઇફ એબનોર્મલ રિપીટ ટેસ્ટ ફોલ્સ પોઝિટિવ ઇઝ કોમન. જે બી આલ્ફા ફિટોપ્રોટીન સ્ક્રીનિંગ કરવામાં આવે છે ઇફ એબનોર્મલ હોય તો ટેસ્ટ જે છે એને રિપીટ કરવામાં આવે. એન્ડ ધેન આફ્ટર જે છે એ મે બી પોઝિટિવ રિઝલ્ટ જે છે એ ફોલ્સ બી હોઈ શકે છે. ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા, સો આલ્ફા ફિટોપ્રોટીન લેવલ determined by blood sample drawn between 16 to 18 weeks of gestation. આલ્ફા ફિટોપ્રોટીન જે છે એનો બ્લડ સેમ્પલ કઈ રીતે કલેક્ટ કરવામાં આવે છે તો 15 to 80 વીક્સ જે છે જેસ્ટેશનનો એ જે પીરિયડ જે છે એની અંદર જે પણ બ્લડ જે છે સેમ્પલિંગ કલેક્ટ કરવામાં આવે છે. If the level is abnormal and the gestation is less than 18 weeks, the second sample is drawn and screened. જે લેવલ જે છે એબનોર્મલ હોય પ્રોટીન જે છે એનું, સો એના માટે ફરીથી જે છે એ સેકન્ડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે. An ultrasound is performed for elevated levels to rule out fetal abnormalities or multiple gestation. અલ્ટ્રાસાઉન્ડ જે છે પરફોર્મ કરવામાં આવે છે કે જેનાથી આપણે રૂલ આઉટ કરી શકીએ કે ફિટલ એબનોર્માલિટીઝ પ્રેઝન્ટ છે ઓર મલ્ટિપલ જેસ્ટેશન છે એના લીધે પ્રોટીન લેવલ જે છે એ એબનોર્મલ છે. એટલા માટે ફિટલ આલ્ફા ફિટોપ્રોટીન જે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એમનિયોસિન્થેસિસ is performed to diagnose and confirm chromosomal defects and or neural tube conditions. એમનિયોસિન્થેસિસ જે છે સો એની અંદર જે છે એ એમનિયોટિક ફ્લુઇડ જે છે એની અંદર કલેક્ટ કરવામાં આવે છે. એમાંથી એના થ્રુ આપણે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ ઇફ ક્રોમોઝોમલ ડિફેક્ટ્સ પ્રેઝન્ટ છે કે નહીં ઓર ન્યુરલ ટ્યુબ કન્ડિશન્સ છે કે નહીં એના માટે. આલ્ફા ફિટોપ્રોટીન એન્ડ એમનિયોસિન્થેસિસ બંને જે છે એ જેનેટિક ડિસઓર્ડર એટલે ઓર ફિઝિકલ એનોમલીઝ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે પરફોર્મ કરીએ છીએ આપણે. એની અંદર મોસ્ટલી ઇફ ક્રોમોઝોમલ ડિફેક્ટ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે, ઓર એબડોમિનલ વોલ જે છે એની અંદર કોઈ ડિફેક્ટ છે કે નહીં ચેક કરવા માટે આપણે પરફોર્મ કરીએ છીએ. Deoxyribonucleic acid genetic testing, DNA testing, can be used to detect abnormalities related to any inherited condition if genetic disorders present હોય ક્લાયન્ટની અંદર તો એ વખતે એબનોર્માલિટીઝ જે છે ડિટેક્ટ કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે. Assist in determining if client is at risk for having a fetus with Down syndrome. ડાઉન સિન્ડ્રોમ વાળું પ્રેઝન્ટ છે કે નહીં સો એટલા માટે ટેસ્ટ પરફોર્મ કરીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ઇફ રિસ્ક પ્રેઝન્ટ છે કે નહીં. Down syndrome trisomy 21 or Edward syndrome trisomy 18 or Peter syndrome trisomy 13 જે છે સો આ બધા જે છે જેનેટિક ડિસઓર્ડર્સ છે એને રિસ્ક છે કે નહીં ચેક કરવા માટે આપણે
DNA ટેસ્ટિંગ કરીએ છીએ. Interventions. This type of testing can be done as early as 7 weeks of gestation and a blood sample is used. જે બી ટેસ્ટ જે છે 7 weeks of gestation છે એ વખતે પરફોર્મ કરવામાં આવે છે બ્લડ સેમ્પલનો યુઝ કરીને. Chorionic villus sampling most important છે. Perform for purpose of detecting genetic abnormalities. A PHCP aspirates a small sample of chorionic villus tissue at 10 to 13 weeks of gestation. 10 to 30 weeks of gestation નો પીરિયડ હોય સો એ પીરિયડની અંદર જે કોરોનિક વિલસ જે છે એના ટિશ્યુઝ જે છે એનું સેમ્પલિંગ કલેક્ટ કરવામાં આવે છે. એસ્પિરેટ કરીને સ્મોલ સેમ્પલ કલેક્ટ કરી આપણે જેનેટિક ડિસઓર્ડર્સ છે ઓર એબનોર્માલિટીઝ જે છે એને ડિટેક્ટ કરી શકીએ. Ensure informed consent was obtained because invasive procedure છે સો એટલા માટે ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એ ચેક કરી લેવાનું પ્રેઝન્ટ છે કે નહીં. Client may need to drink water to fill the bladder before the procedure to aid in visualization of uterus for catheter insertion. જે ક્લાયન્ટ જે છે એમને આપણે વોટર ડ્રિંક કરવા માટે કહેવાનું કે બ્લેડર જે છે ફૂલ થાય તો ઇઝીલી ક્લિયરલી આપણે યુએસજી જે છે એનું યુઝ કરી અને વિઝ્યુલાઇઝેશન કરી શકીએ યુટરસનું. Obtain baseline vital signs and fetal heart rate. Monitor frequently after the procedure. જે બી બેઝલાઇન વાઇટલ સાઇન્સ જે છે એ ચેક કરે એટલે કે જે મધર જે છે એમાં બી વાઇટલ સાઇન્સ ચેક કરવાના એન્ડ જે ફિટસ જે છે તો એની ફિટલ હાર્ટ રેટ જે છે એ ચેક કરવાની. ફ્રિકવન્ટલી આફ્ટર પ્રોસિજર જે છે એ બી વાઇટલ સાઇન્સ ચેક કરો એન્ડ હાર્ટ રેટ ચેક કરવાનું. RS negative individuals may be given ROGAM because chronic villus sampling increases the risk of RH sensitization. કે જે બી આપણે સેમ્પલિંગ કલેક્ટ કરીએ છીએ એના લીધે RH sensitization ઇન્ક્રીઝ થઈ જશે. If RH negative individual હોય તો RH નેગેટિવ ઇન્ડિવિજ્યુઅલની અંદર ઇફ RH પોઝિટિવ બી હશે તો RH ઇન્કમ્પેટેબિલિટી જે છે પ્રેઝન્ટ હશે તો એને જે છે એના માટે આપણે રોગેમ ઇમ્યુનાઇઝેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. આફ્ટર ધ પ્રોસિજર ધ ક્લાયન્ટ ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ ટુ રેસ્ટ ફોર 24 hours and to avoid exercise, heavy lifting, sexual intercourse for the amount of time prescribed. After procedure, client જે છે એમને આપણે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરીએ ફોર 24 hours. એક્સરસાઇઝ જે છે અવોઇડ કરવાની, રેસ્ટ કરવા માટે કહેવાનું. હેવી લિફ્ટિંગ જે છે અવોઇડ કરો, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જે છે એ મે બી ફોર સમ અમાઉન્ટ ઓફ ટાઈમ જે છે આપણે અવોઇડ કરવા માટે કહેવાનું. એમ્નિયોસિન્થેસિસ. Aspiration of amniotic fluid by insertion of needle into abdomen. Guided with ultrasound imaging, best performed between 15 to 20 weeks of pregnancy because amniotic fluid volume is adequate and many viable fetal cells are present in fluid by this time. So amniotic fluid જે છે એની અંદર એસ્પિરેશન કરવામાં આવે છે, નીડલ ઇન્સર્ટ કરી એબ્ડોમિનની અંદર. યુએસજી જે છે એનો યુઝ કરી અને ગાઈડન્સ જે છે એ ગાઈડ કરશે અને એ પ્રમાણે જે છે નીડલ ઇન્સર્ટ કરી અને એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એસ્પિરેટ કરે છે જેને એમ્નિયોસિન્થેસિસ કહેવાય છે. મોસ્ટલી જે ટાઈમ પીરિયડ જે છે એ બિટવીન 50 to 20 weeks ઓફ જેસ્ટેશન જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. Performed to determine genetic disorders, metabolic defects and fetal lung maturity. જે બી જેનેટિક ડિસઓર્ડર્સ જે છે એને ચેક કરવા માટે ઓર મેટાબોલિક ડિફેક્ટ્સ છે સો એને ચેક કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે. ફિટલ લંગ મેચ્યોરિટી જે છે સો એના માટે બી એમ્નિયોસિન્થેસિસ જે છે પરફોર્મ કરવામાં આવે છે. ઇફ લંગ્સ જે છે એની મેચ્યોરિટી ચેક કરવી હોય, લંગ્સ જે છે એ પ્રોપરલી એક્સપાન્ડ થશે કે નહીં, રિકોલ થશે કે નહીં ચેક કરવા માટે. જેવી રિસ્ક ફેક્ટર્સ જે છે સો હેમરેજ ઇન બર્થિંગ પેરેન્ટ બીકોઝ આપણે જે એસ્પિરેશન કરીએ છીએ એના તો હેમરેજ બી પ્રેઝન્ટ હોય. મિસકેરેજ, fetal injury, infection, RS isoimmunization, abduction placenta, amniotic fluid emboli, premature rupture of membrane જે છે આ બધા રિસ્ક ફેક્ટર છે ઇફ એમ્નિયોસિન્થેસિસ આપણે પરફોર્મ કરશું તો. Interventions. Ensure that informed consent was obtained if procedure is performed at less than 20 weeks of gestation. If procedure જે છે એ less than 20 week of gestation ની અંદર perform કરતા હોય તો inform એ વખતે client should have full bladder to support the uterus. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે યુટ્રસ જે છે એને સપોર્ટ માટે
bladder જે છે એને full કરે. If performed after 20 weeks of gestation, client should have an empty bladder to minimize chance of puncture. If after 20 weeks of gestation હોય તો client ને કહેવાનું કે bladder જે છે એને empty કરી દે. Informed consent જે છે important છે because invasive procedure છે. Prepare the client for ultrasonography, which is performed to locate the placenta and avoid puncture. જે બી placenta જે છે એને location check કરવા માટે USG જે છે perform કરીએ છીએ. Obtain baseline vital signs and fetal heart rate monitoring every 15 minutes. જે બી fetal heart rate monitoring and baseline vital signs જે છે એટલે કે maternal vital signs and fetal જે છે તો એના માટેના heart rate જે છે એ આપણે check કરીએ છીએ every 15 minutes. Position the client supine during the examination and on left side after the procedure. Client જે છે એમને during examination supine position provide કરે and after examination left side જે છે એ position provide કરો. After chorionic villus sampling and amniocentesis, instruct the client that it is necessary to notify PHCP if experiencing chills. If chorionic villus sampling જે છે sampling collect કર્યું હોય or amniocentesis કર્યું હોય બંનેની અંદર આપણે જે છે એ invasive procedure છે informed consent બી લઈએ છે and જે aspirate કરીએ છે tissues જે છે or fluid જે છે એને aspirate કરીએ છે so એટલા માટે if client ની અંદર chills experience થતા હોય or temperature greater than 100.4 degree Fahrenheit હોય bleeding clot or tissue passage leakage of fluid at needle insertion site, decrease fetal movement, uterine contraction or cramping present હોય તો આ બધા જેટલા બી સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રેઝન્ટ હોય એ વખતે PHCP જે છે એમને નોટિફાઈ કરવા માટે કહેવાનું. કોરોનિક વિલસ સેમ્પલિંગ એન્ડ એમ્નિયોસિન્થેસિસ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે સો એ જે છે યાદ રાખજો. 2 to 3 minutes નો બ્રેક લઈ then after we will continue. Just take break for 2 minutes. Peak counts. Now fetal movement counting જે છે perform કરવામાં આવે છે. Perform for assessment of fetal well-being. Fetal well-being જે છે એના માટે perform કરવામાં આવે છે. Kicks જે છે એ count કરવામાં આવે. Mostly જે છે mother જે છે kick counts કરતા હોય એમને એકવાર instruction provide કરી દઈએ. Then after એ લોકો જે છે એમની જાતે kick counts કરી શકે. Beginning at 28 weeks gestation, client sits quietly or lies on side and counts fetal kicks as instructed. જે બે client જે છે એમને આપણે કહીએ after 20 જે બી 28 weeks જે છે gestation start થઈ ગયું હશે એ વખતે quietly or બેસવા માટે કહેવાનું or lie down થવા માટે કહેવાનું અને એ વખતે જે છે fetals જે છે એની kick count કરવામાં આવે છે. Inform the client that it is necessary to fill at least 10 movements within 2 hours period or as instructed by PHCP because sometimes less movement is felt if baby is sleeping. કે જે બી according to instruction જે છે આપણે PHCP ના fetal kicking જે છે કાઉન્ટ કરીએ છીએ kicks જે છે 10 જે છે એનાથી ઓછી kicks હોય 2 hours ના period ની અંદર સો એ જે છે એ ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. બી કેટલાક ટાઈમ એવું બી હોય કે બેબી જે છે એ સ્લીપ કરી ગયો હોય સ્લીપિંગ હોય તો એ વખતે બેબી જે છે એની કિક્સ જે છે કાઉન્ટ નહીં કરી શકો તમે. Fawn test. A fawn test is microscopic slide test to determine the presence of amniotic fluid leakage. જે ફોન ટેસ્ટ જે છે એની અંદર માઇક્રોસ્કોપિક સ્લાઇડની અંદર એમ્નિયોટિક ફ્લુઇડ લીકેજ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે આપણે ચેક કરીએ છીએ. યુઝિંગ સ્ટરાઇલ ટેકનિક અ સ્પેસિમેન ઇઝ ઓબ્ટેન ફ્રોમ એક્સટર્નલ ઓસ ઓફ સર્વિક્સ એન્ડ વજાઇનલ પૂલ and is examined on slide under a microscope. ફોન ટેસ્ટ જે છે એની અંદર આપણે જે વજાઇનલ પૂલ હોય ઓર એક્સટર્નલ ઓસ ઓફ સર્વિક્સ હોય છે ત્યાંથી જે છે સ્પેસિમેન કલેક્ટ કરીએ છીએ અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન પરફોર્મ કરવામાં આવે છે. A fawn-like pattern produced by effects of salts or amniotic fluid indicate presence of amniotic fluid may be done in conjunction with nitrazine test. So જે fawn-like pattern હોય એટલે કે જોડી નાના જે લીવ્સ હોય છે સો એના જેવી બ્રાન્ચીસ જેવું થોડું પેટર્ન જોવા પડશે તમને. એ જો પેટર્ન પ્રેઝન્ટ હોય fawn-like પેટર્ન સો ઇન્ડિકેટ કરે છે કે amniotic fluid જે છે પ્રેઝન્ટ છે. નાઇટ્રોજન ટેસ્ટ જે છે એની સાથે બી પરફોર્મ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ પોઝિશન ધ ક્લાયન્ટ ઇન ડોર્સલ લિથોટોમી પોઝિશન જે બી ડોર્સલ લિથોટોમી પોઝિશનની અંદર
ક્લાયન્ટને પોઝિશન પ્રોવાઈડ કરવાની. Instruct the client to cough, which causes the amniotic fluid to leak from uterus if membranes are ruptured. ક્લાયન્ટ જે છે એમને કફ કરવા માટે કહેવાનું, ઇફ મેમ્બ્રેન રપ્ચર થઈ ગયું હશે તો એમ્નિયોટિક ફ્લુઇડ જે છે લીક થશે. એના પરથી આપણને ખબર પડે કે મેમ્બ્રેન ઇન્ટેક્ટ છે કે રપ્ચર, એ બી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. Nitrogen trace strip is used to detect the presence of amniotic fluid in vaginal secretions. So nitrogen જે સ્ટ્રીપ જે છે એનો યુઝ કરવામાં આવે છે ટેસ્ટની અંદર. એ સ્ટ્રીપ જે છે એના પરથી આપણને ખબર પડશે if amniotic fluid present છે કે નહીં vaginal secretions ની અંદર. Vaginal secretions have pH of 4.5 to 5.5 and do not affect the nitrogen strip or swab. જે બી જે સ્ટ્રીપ ઓર સ્વેબ હોય છે એ જે છે if vaginal secretions જો જનરલી પ્રેઝન્ટ હશે જેની pH 4.5 to 5.5 એટલે કે એસિડિક હોય છે. સો એ વખતે સ્ટ્રીપ જે છે એનો કલર કે એવું કંઈ ચેન્જ નહીં થાય. બટ amniotic fluid has pH of 7.0 to 7.5 and turns the nitrogen strip or swab blue. એટલે કે જે બી સ્વેબ હશે કાં તો સ્ટ્રીપ હશે એને બ્લુની અંદર જે છે એ લોકો કન્વર્ટ કરી દેશે ઇફ amniotic fluid પ્રેઝન્ટ હશે તો. vaginal secretion પ્રેઝન્ટ હોય તો કોઈ જ કલર ચેન્જ નહીં થાય. amniotic fluid પ્રેઝન્ટ હશે સો કલર જે છે ચેન્જ થઈ અને બ્લુ જોવા મળશે. Interventions: position the client in dorsal lithotomy position, touch the taste tab to the fluid, assess the taste tab for blue-green, blue-gray, deep blue color, which indicates the membranes are ruptured, causing leakage of amniotic fluid. So, જે સ્ટ્રીપ જે છે સો એને ચેક કરો. ઇફ બ્લુ ગ્રીન હોય, બ્લુ ગ્રે હોય or બ્લુ કલર હોય સો ઇન્ડિકેટ કરે છે એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ છે, એમ્નિયોટિક મેમ્બ્રેન રપ્ચર છે એટલા માટે લીકેજના લીધે ફ્લુઇડ પ્રેઝન્ટ છે. બે ટેસ્ટ જે છે એમ્નિયોટિક ફ્લુઇડ પ્રેઝન્ટ છે કે નહીં એને ચેક કરવા માટેના, એક નાઇટ્રોજન ટેસ્ટ એન્ડ ફોન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. Fibronectin test. Fibronectin test sampling of cervical and vaginal secretions for fetal fibronectin done between week 22 and week 34 of pregnancy. If primary healthcare provider is concerned about preterm labor, if preterm labor na risk હોય or chances હોય તે વખતે ફાઇબ્રોનેક્ટિન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે સર્વાઇકલ એન્ડ વેજિનલ સિક્રેશન્સ જે છે એનું સેમ્પલ કલેક્ટ કરીને. Positive results may indicate onset of labor in 1 to 3 weeks. If a positive test હોય તો indicate કરે છે within 1 to 3 weeks ની અંદર લેબર જે છે સ્ટાર્ટ થઈ જશે. Negative result test result are more predictive that preterm labor will not begin. Negative જે છે શો કરે છે કે preterm labor જે છે એ સ્ટાર્ટ નહીં થાય. The test is used if client is at risk for preterm labor before 37 weeks of gestation. જ્યારે if preterm labor ના risk હોય એવા client ની અંદર test use કરવામાં આવે છે. Interventions: client is placed in lithotomy position for sterile speculum examination. Sterile speculum examination માટે lithotomy position provide કરવામાં આવે છે. Cervical secretions are obtained with cotton swabs and placed in appropriate container labeled with client's name, age, estimated weeks of gestation. Laboratory tests are done for presence of fibronectin. Fibronectin present છે કે નહીં ચેક કરવા માટે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ એટલા માટે lithotomy position પ્રોવાઈડ કરો એન્ડ જે સ્ટરાઇલ સ્પેક્યુલમ જે છે એનાથી એક્ઝામિનેશન કરી જે સ્વેબ હોય છે એ કોટન સ્વેબ જે છે એનાથી સિક્રેશન કલેક્ટ કરીએ છીએ અને એપ્રોપ્રિએટ કન્ટેનરની અંદર પ્લેસ કરીને પછી ઉપર જે છે લેબલિંગ પ્રોપરલી કરી દેવાનું, ક્લાયન્ટનું નેમ, એસ્ટિમેટેડ વીક ઓફ જેસ્ટેશન એન્ડ એજ જે છે. Group B Streptococcus GBS, leading cause of life-threatening perinatal infections in United States. Mostly જે છે GBS જે છે present હોય છે, leading cause છે life-threatening perinatal infections જે છે એના માટેનું. Vaginal or rectal swab are used to detect the presence of Group B Streptococcus done at or are near 36 week of pregnancy. Vaginal or rectal swab જે છે એ યુઝ કરવામાં આવે છે.
ગ્રુપ બી સ્ટેપ્ટોકોકસ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે મોસ્ટલી જે છે એ 36 વીક પ્રેગ્નન્સી હોય તો એ અરાઉન્ડનો જે ટાઈમ છે એ વખતે પરફોર્મ કરવામાં આવે. Approximately 20% to 25% of pregnant individuals are colonized by GBS in the vaginal or rectal area. So mostly જે છે એ 25 to 20% જેટલા જે પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ હોય છે એની અંદર GBS જે છે એની કોલોનાઇઝેશન થયું હોય છે વજાઇનલ ઓર રેક્ટલ એરિયાની અંદર. Interventions, position client in stirrups, જે બી stirrup position જે છે એની અંદર client જે છે એમને position provide કરો. Using sterile technique, swab the vaginal opening with the different swab the rectal opening. So vaginal and rectal બંને collection કરીએ છીએ એટલા માટે બે સ્વેબ જે છે કલેક્ટ કરી વજાઇનલ ઓપનિંગ અને રેક્ટલ ઓપનિંગ જે છે ત્યાંથી સ્વેબ કલેક્શન કરવામાં આવે. લેબોરેટરી સ્ક્રીનિંગ વિલ ડિટરમાઇન ધ પ્રેઝન્સ ઓફ GBS. લેબોરેટરી સ્ક્રીનિંગ જે છે એના થ્રુ આપણે ચેક કરી શકીએ કે GBS જે છે પ્રેઝન્ટ છે કે નહીં. નોન સ્ટ્રેસ ટેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે test is performed to assess placental function and oxygenation. જે placental function જે છે એ ચેક કરવા માટે અને ઓક્સિજનેશન ચેક કરવા માટે કે જે ફિટસ જે છે એની વેલબિંગ ચેક કરવા માટે કે પ્રોપર ઓક્સિજન મળે છે કે નહીં, પ્લેસેન્ટલ ફંક્શન પ્રોપરલી થઈ રહ્યું છે કે નહીં ચેક કરવા માટે. ટેસ્ટ ડિટરમાઇન્સ fetal well-being. ટેસ્ટ evaluates the fetal heart rate, response to fetal movement. કે fetal movement જે છે સો એની સાથે હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ થાય છે ડિક્રીઝ થાય છે એનો જે રિસ્પોન્સ જે છે ચેક કરવા માટે પણ નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. An external ultrasound transducer and tocodynamometer are applied to client and a tracing of at least 20 minutes duration is obtained so that FHR and uterine activity can be observed. જે બી ઇન્ટરવેન્શન્સ છે એમાં ફર્સ્ટલી ક્લાયન્ટ જે છે એમને પોઝિશન પ્રોવાઈડ કરી અને અલ્ટ્રાસાઉન્ડ ટ્રાન્સડ્યુસર જે છે એક સાઈડ જે છે લગાવવામાં આવે અને બીજી સાઈડ જે છે એ ડાયનેમોમીટર જે છે એ અપ્લાય કરવામાં આવે જેનાથી એટલીસ્ટ 20 મિનિટ જે છે અપ્લાય કરેલું હોય ડ્યુરેશન એની ઇન બિટવીન જે ડ્યુરેશનનો જે ટાઈમ છે એની અંદર FHR જે છે ચેક કરવામાં આવે અને યુટ્રાઇન એક્ટિવિટી જે છે એ બી ઓબ્ઝર્વ કરવામાં આવે એટલે કે ફિટલ હાર્ટ રેટ જે છે એ બી ચેક કરવામાં આવે અને મધરની અંદર યુટ્રસ જે છે એની એક્ટિવિટી જે છે એ ચેક કરવામાં આવે. Baseline blood pressure is obtained and blood pressure is monitored frequently. જે બી બ્લડ પ્રેશર જે છે ફ્રીક્વન્ટલી મોનિટરિંગ કરવામાં આવે. Client is placed in lateral position to avoid vena cava compression. So left lateral position જે છે મે બી પ્રોવાઈડ કરીએ રાઈટ lateral position પ્રોવાઈડ કરો જેનાથી વેના કેવા જે છે એની પર કમ્પ્રેશન ક્રિએટ ના થાય એટલા માટે. Client may be asked to press a button every time client feels fetal movement. A monitor record a mark at each point of fetal movement, which is used as reference point to assess FHR response. ફિટલ મુવમેન્ટ અને ફિટલ હાર્ટ રેટ જે છે બંનેનો રિસ્પોન્સ આપણે ચેક કરવા માટે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. સો એટલા માટે ક્લાયન્ટ જે છે એમને એક બટન જે છે પ્રોવાઈડ કરવામાં આવે જ્યારે બી ક્લાયન્ટ ફીલ કરે છે કે ફિટલ મુવમેન્ટ પ્રેઝન્ટ છે એ વખતે જે છે બટન જે છે એ ક્લિક કરશે પ્રેસ કરશે અને મોનિટર જે છે એને રેકોર્ડ કરશે જે બી પોઈન્ટ જે છે એને કે જ્યાં ફિટલ મુવમેન્ટ પ્રેઝન્ટ હતી એ. રિઝલ્ટ્સ reactive non-stress test normal or negative hoy. Reactive indicates a healthy fetus. The result requires 2 or more FHR acceleration of at least 15 beats per minute. કે જે રિએક્ટિવ નોન સ્ટ્રેસ ટેસ્ટ હોય એટલે કે રિએક્ટિવ વર્ડ જે છે ઇન્ડિકેટ કરે છે રિઝલ્ટ્સની અંદર રિએક્ટિવ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે ફિટસ જે છે એ હેલ્ધી છે મુવમેન્ટ જે છે એ નોર્મલ પ્રેઝન્ટ છે. જે રિઝલ્ટ જે છે એની અંદર મોસ્ટલી 2 ઓર મોર ફિટલ હાર્ટ રેટ એક્સેલરેશન પ્રેઝન્ટ હોય એટલીસ્ટ 15 બીટ્સ પર મિનિટ જે છે લાસ્ટિંગ એટલીસ્ટ 15 સેકન્ડ્સ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ એક્સેલરેશન ટુ
the end in association with fetal movement during a 20-minute period. So 20 મિનિટના પીરિયડની અંદર 15 સેકન્ડ એટલીસ્ટ જે છે એ સ્ટાર્ટ કરીને એક્સલેશન એટ ધ એન્ડ સુધી હોય, એટલે કે ફિટલ મુવમેન્ટ અને FHR બંને જે છે એ મોનિટરિંગ કરવામાં આવે. અને જો નોર્મલ હોય તો એ જે છે રિએક્ટિવ ઇન્ડિકેટ કરે છે. ટેસ્ટ જે છે એને નોન રિએક્ટિવ નોન સ્ટ્રેસ ટેસ્ટ એબનોર્મલ જે છે એ કન્સિડર કરવામાં આવે છે. નો એક્સલેરેશન ઓર એક્સલેરેશન ઓફ લેસ દેન 15 beats per minute or lasting less than 15 seconds in duration occur during 40-minute observation. If 40-minute observation કરો તો બી જે એક્સલેરેશન જે છે 50 beats per minute પ્રેઝન્ટ ના હોય, ઓર 15 seconds માટે જે છે એ movement or acceleration present ના હોય, તો એનો મતલબ કે નોન રિએક્ટિવ એબનોર્મલ નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે પ્રેઝન્ટ છે. Unsatisfactory, the result cannot be interpreted because of poor quality of FHR tracing. જે fetal heart rate જે છે એનું ટ્રેસિંગ પુઅર ક્વોલિટીનું હોય તો એ જે છે એ અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ હશે. કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એની અંદર જે ફિટસ જે છે એનું આપણે જનરલી નોર્મલ કન્ડિશનમાં મુવમેન્ટ ચેક કરતા હોય છે કે 20 મિનિટ્સના ટાઈમ પીરિયડની અંદર ફિટસ જે છે એની મુવમેન્ટ, એનો હાર્ટ રેટ કેટલું છે એ ચેક કરીએ, અને યુટ્રસ જે છે તો એની અંદર આપણે એની મુવમેન્ટ ચેક કરીએ છીએ. નવ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એની અંદર બહારથી આપણે સ્ટ્રેસ પ્રોવાઈડ કરીએ, સ્ટ્રેસના લીધે જે છે ફિટસની મુવમેન્ટ કેટલી છે એ ચેક કરીએ. ટેસ્ટ assesses placental oxygenation and function, સેમ પ્લેસેન્ટા જે છે એનું ઓક્સિજનેશન એન્ડ ફંક્શનિંગ જે છે ચેક કરીએ. ટેસ્ટ determines fetal ability to tolerate labor and determine fetal well-being, કે જે ફિટસ જે છે એ લેબર પ્રોસિજર જે છે એને ટોલરેટ કરી શકશે કે નહીં એ ચેક કરવા માટે, એન્ડ ફિટલ વેલબિંગ જે છે એને ચેક કરવા માટે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. ફિટસ ઇઝ એક્સપોઝ ટુ સ્ટ્રેસ ઓફ કોન્ટ્રેક્શન્સ ટુ અસેસ ધ એડિક્વેસી ઓફ placental perfusion under simulated લેબર કન્ડિશન. સો ફિટસ જે છે એને એવી કન્ડિશન સાથે એક્સપોઝ કરવામાં આવે કે જે સાઇમ્યુલેશન હોય, ફેક કોન્ટ્રેક્શન જેમ કહીએ એ રીતે કહી શકીએ કે કોન્ટ્રેક્શનનો સ્ટ્રેસ જે છે એનાથી ફિટસ જે છે એને એક્સપોઝ કરવામાં આવે, જેનાથી આપણે અસેસ કરી શકીએ પ્લેસેન્ટા જે છે એ એડિક્વેટ પરફ્યુઝન પ્રોવાઈડ કરે છે કે નહીં, જે ઓક્સિજનેશન છે એનું ફંક્શનિંગ પ્રોપરલી કરશે કે નહીં, ઇફ ટ્રુ લેબર પ્રેઝન્ટ હશે એ વખતે તો. સો જે સાઇમ્યુલેટેડ લેબર કન્ડિશન જે છે એવી ક્રિએટ કરવામાં આવે છે. ટેસ્ટ ઇઝ પરફોર્મ ઇફ ઇટ ઇઝ બિલીવ ધેટ ધ ફિટસ નીડ્સ ટુ બી deliver and the fetal ability to tolerate labor is unclear due to failed non-stress test, કે જે બી નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એની અંદર ફેલ હોય, નેગેટિવ રિઝલ્ટ પ્રેઝન્ટ હોય, પોઝિટિવ રિઝલ્ટ પ્રેઝન્ટ હોય, સો એ વખતે જે છે એ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે, કે જેનાથી ખબર પડે કે ફિટલ જે છે એની એબિલિટી કેટલી છે લેબર જે છે એને ટોલરેટ કરવાની. Interventions. External fetal monitor is applied on client and a 20 to 30 minute baseline strip is recorded. Uterus is stimulated to contract by administration of diluted dose of oxytocin. Now chemical stress test જે છે એ પણ કહેવામાં આવે છે આ જે ટેસ્ટ જે છે એને, બીકોઝ આપણે એક્સટર્નલી ફિટલ મોનિટરિંગ બી કરીએ છીએ, સો એના માટે મોનિટર માટે જે ટ્રાન્સડ્યુસર જે છે લગાવેલું હોય છે, 20 to 30 મિનિટ જે છે બેઝલાઇન સ્ટ્રીપની અંદર રેકોર્ડ કરીએ છીએ. યુટ્રસ જે છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે, કેમ કે આપણે કોન્ટ્રેક્શન જે છે એને જનરેટ કરવાના છે, કે કોન્ટ્રેક્શન જે છે જનરેટ થશે તો ફિટસ જે છે એની પર સ્ટ્રેસ જે છે આવશે, અને સ્ટ્રેસની અંદર પછી કઈ રીતે વર્ક કરશે એ જે છે આપણે પરફોર્મ કરીએ છીએ. જો કેમિકલ સ્ટ્રેસ ટેસ્ટ હશે તો એની અંદર આપણે ઓક્સિટોસિન જે છે એ ડાયલ્યુટ ડોઝની અંદર એડમિનિસ્ટર કરવાનું, એન્ડ ઇફ કેમિકલ સ્ટ્રેસ ટેસ્ટ ના હોય તો ક્લાયન્ટ જે છે એન્ડ નિમ્પલ સ્ટિમ્યુલેશન જે છે એ પ્રોવાઈડ કરી until 3 palpable contraction present હોય ત્યાં સુધી જે છે એ 40 સેકન્ડનો ડ્યુરેશન હોય, 10 મિનિટ્સ ઓફ પીરિયડ જે છે એની અંદર આપણે અચીવ કરી શકીએ છીએ. સો એ રીતે જે છે એ કોન્ટ્રેક્શન જે છે એને સ્ટિમ્યુલેટ કરીએ છીએ. Frequent blood pressure readings are done and client is monitored closely while increasing dose of oxytocin are given. So frequently blood pressure જે છે મોનિટર કરવામાં આવે, એન્ડ
ઓક્સિટોસિન જે છે એનો ડોઝ ઇન્ક્રીઝ જે છે ક્લોઝલી મોનિટર કરવામાં આવે કે ઇફ ડોઝ જે છે પ્રોવાઈડ કર્યો છે એના કોઈ સાઇડ ઇફેક્ટ્સ પ્રેઝન્ટ છે કે નહીં. રિઝલ્ટ્સની અંદર નેગેટિવ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ નોર્મલ હોય. નેગેટિવ રિઝલ્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય નો લેટ ડિસરેશન ઓફ ફિટલ હાર્ટ રેટ, એટલે કે ફિટલ હાર્ટ રેટ જે છે ડિક્રીઝ નથી થતા, નોર્મલ એની જે રેન્જ જે છે એની અંદર જ છે. સો એ જે છે નેગેટિવ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે ઇન્ડિકેટ કરે છે. પોઝિટિવ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ એબનોર્મલ કાઉન્ટ કરવામાં આવે. A positive result is represented by late deceleration of FHR with 50% or more of contractions in the absence of hyperstimulation of uterus. So if uterus જે છે એને hyperstimulate કરીએ છે તો બી 50% or more contraction જે છે absence હોય, એની absence ની અંદર contraction present હોય, so એના લીધે positive contraction stress જે છે એ indicate કરે છે. Equivocal and equivocal result contains deceleration but with less than 50% of contractions or uterine activity shows a hyperstimulated uterus. So equivalent જે equivocal result છે એની અંદર જે deceleration જે છે present હશે but less than 50% of contractions હશે. or uterine activity જે છે એ hyperstimulated uterus જે છે એ indicate કરે છે. Unsatisfactory results means the adequate uterine contractions cannot be achieved, and FHR tracing is of insufficient quality of adequate interpretation. If જે ટ્રાન્સડ્યુસર જે છે એના પ્લેસ પર ના હોય કાં તો because of adequate uterine contraction જે છે એ અચીવ ના થયા હોય તો એ જે છે અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. એટલે આ જેટલા બી હતા એ બધા જે છે એ એન્ટીનેટલ ટેસ્ટ જે છે જેટલા બી પરફોર્મ કરવામાં આવે છે, સ્ક્રીનિંગ પરફોર્મ કરવામાં આવે છે એ હતા. Then next is જે છે કે ન્યુટ્રિશન જે છે એના રિલેટેડ કઈ ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવાની. સો જનરલ ગાઈડલાઇન્સ ફોર ન્યુટ્રિશન, ગાઈડલાઇન્સ ફોર હેલ્થ એન્ડ ન્યુટ્રિશનલ information for breastfeeding or chest feeding and pregnant individual જે છે મોસ્ટલી US ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર જે છે એમણે પ્રોવાઈડ કરેલી છે. એ જે છે એના પરથી આપણે ન્યુટ્રિશનલ પ્લાન જે છે ડેવલપ કરી શકીએ છીએ. એવરેજ એક્સપેક્ટેડ વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ 25 to 35 pound for those with normal pre-pregnancy weight. એવરેજ વેટ ગેઇન જે છે 11 to 16 kg or 25 to 35 pound જે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એક્સપેક્ટેડ વેટ ગેઇન છે. An increase of about 300 calories per day is needed during pregnancy. જે બી calories જે છે એની intake increase થશે during pregnancy. Calorie needs are greater in last 2 trimester than in first trimester. Last 2 trimester જે છે એટલે કે second and third trimester ની અંદર calorie needs જે છે increase થઈ જશે. Diet high in folic acid or folic acid supplement is necessary for all person of childbearing age to prevent neural tube defect and orofacial cleft in fetus. At least 8 to 10 glasses of fluid are needed each day, of which 4 to 6 glasses should be water. જે બી fluid intake છે એમાં 8 to 10 glasses fluid જે છે intake હોવી જોઈએ and 4 to 6 glasses જે છે water intake હોવી જોઈએ. Sodium is not restricted unless specifically prescribed by PHCP. If PHCP જે છે prescribe ના કર્યું હોય ત્યાં સુધી sodium restriction જે છે એ needed નથી. Vegan and vegetarian diets ensure that the client eats sufficient amount of varied foods to meet normal nutrient and energy needs. Vegan or vegetarian clients હશે so એ લોકો માટે છે પણ sufficient amount of ફૂડ જે છે ડિફરન્ટ ફૂડ જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી એ લોકોને નોર્મલ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ એનર્જી નીડ્સ જે છે એ મળી શકે. ક્લાયન્ટ શુડ બી એજ્યુકેટેડ અબાઉટ consuming complementary proteins over the course of each day to ensure that all essential amino acids are provided. So client જે છે એમને પ્રોટીન ઇન્ટેક માટે બી એન્કરેજ કરો કે કોમ્પ્લિમેન્ટરી પ્રોટીન જે છે ઇન્ટેક કરે જેનાથી જે બી એસેન્શિયલ એમિનો એસિડ્સ જે છે એ લોકોને મળી રહે. Potential deficiencies in vegetarian diet include
energy, protein, vitamin B12, zinc, iron, calcium, omega-3 fatty acid and vitamin D. So potential deficiency if vegetarian client હશે તો એની અંદર એનર્જી જે છે એ લો હશે, પ્રોટીન ઇન્ટેક જે છે એ વધારે જોઈશે, વિટામિન B12 જે છે ડેફિશિયન્સી જોવા મળશે, zinc deficiency, iron, calcium, omega-3 deficiency જો પ્રેઝન્ટ હશે. એન્ડ ઇફ સનથી જે છે એક્સપોઝ નહીં થયા હોય, લિમિટેડ એક્સપોઝર હશે તો વિટામિન ડી જે છે એની ડેફિશિયન્સી હશે. Protein consumption can be increased by consumption of variety of vegetable protein sources based on whole grain, legumes, nuts, seeds, vegetable combined to provide essential amino acids. પ્રોટીન જે છે એના માટેના જે બી પ્રોટીન રીચ ડાયટ જે છે પ્રોવાઈડ કરવાનું, વેજીટેબલ્સ જે છે એની અંદર ઓર ગ્રેન્સ લેગ્યુમ્સ જે છે એનો યુઝ કરો. To enhance absorption of iron, vegetarian should include good source of iron and vitamin C with each meal because vitamin C જે છે એ helpful થશે iron જે છે એના absorption માટે. So if you want to enhance absorption of iron, you have to consume vitamin C with iron. Foods commonly then include tofu, tempeh, soy milk and soy products, meat analogs, legumes, nuts and seeds, sprouts and variety of fruits and vegetables. If ક્લાયન્ટ જે છે વિગન હોય તો એની અંદર આપણે ટોફુ જે છે પ્રોવાઈડ કરે છે એન્ડ મિલ્કની જગ્યાએ મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ જે છે એની જગ્યાએ સોય મિલ્ક એન્ડ સોય પ્રોડક્ટ જે છે પ્રોવાઈડ કરીએ. મીટ એનાલોગ્સ છે એટલે કે મીટ જે છે સો એને સબસ્ટિટ્યુટની અંદર જે ફૂડ જે છે પ્રોવાઈડ કરીએ, લેગ્યુમ્સ છે, નટ્સ છે, સીડ્સ જે છે પ્રોવાઈડ કરવાની. લેક્ટોઝ ઇન્ટોલરન્સ. Lactose consumed by an individual with lactose intolerance can cause abdominal distension, discomfort, nausea, vomiting, cramps and loose stool. If lactose intolerance વાળા client હશે and lactose જે છે consume કરશે so એના લીધે abdominal distension, cramps, vomiting present હશે. Clients with lactose intolerance need to incorporate source of calcium other than dairy products into their dietary pattern regularly. If lactose intolerance વાળા client હશે તો એમને dairy products જે છે એની જગ્યાએ બીજા સોર્સિસનો યુઝ કરવો પડશે કેલ્શિયમ જે છે એના માટે. Milk may be tolerated in cooked form such as in custard or fermented dairy products. મિલ્ક જે છે કેટલીક વાર લેક્ટોસ ઇન્ટોલરન્સમાં એવું હોય કે મિલ્ક જે છે એ ડાયજેસ્ટ નહીં થાય બટ મિલ્કના જે કુકડ ફોર્મ હોય જેમ કે કસ્ટર્ડ્સ હોય ઓર ડેરી પ્રોડક્ટ્સ જે ફર્મેન્ટેડ ડેરી પ્રોડક્ટ્સ હોય તો એ જે છે એ ડાયજેસ્ટ કરી શકે. ચીઝ એન્ડ યોગર્ટ સમટાઈમ્સ આર ટોલરેટેડ. ચીઝ એન્ડ યોગર્ટ જે છે એ બી ટોલરેટ કરી શકે કોઈ વાર. Lactase and enzyme may be prescribed and is taken before ingesting milk or milk product. Lactase જે છે એન્ઝાઇમ એ જે છે એનો યુઝ કરવાનો કે જ્યારે કોઈ મિલ્ક જે છે ઇન્જેક્શન કરતા હોય, મિલ્ક પ્રોડક્ટ જે છે એ કન્ઝ્યુમ કરતા હોય એ વખતે લેક્ટેઝ જે છે પ્રોવાઈડ કરે છે. લેક્ટેઝ treated milk or lactose free products are also available commercially. Lactose free products જે છે એ બી અવેલેબલ હોય છે. The client needs to have nutritional consult for guidance as to the required foods to maintain appropriate nutrition and foods that need to be avoided. Bone meal may contain small level of lead. If client જે છે તો એમને ન્યુટ્રિશનલ કન્સલ્ટેશન જે છે એ બી કરાવવું પડે જેનાથી ફૂડ જે છે એની રિક્વાયરમેન્ટ ન્યુટ્રિયન્ટ જે છે એપ્રોપ્રિએટ એ લોકોને મળી રહે. તો કયા ફૂડ જે છે એમાંથી ન્યુટ્રિશન મળશે એન્ડ કયા ફૂડ જે છે એને અવોઇડ કરવાના. Pica refers to eating non-food substances such as dirt, clay, starch, and freezer frost. So pica જે છે એની અંદર મોસ્ટલી નોન ફૂડ સબસ્ટન્સીસ જે છે એ કન્ઝ્યુમ કરતા હોય. પાયકા જે છે એ પ્રેગ્નન્ટ લેડીઝની અંદર બી વધારે જોવા મળે. કેટલીક વાર જે છે એમને ડર્ટ ખાવાની ઓર માટી ખાવાની ઈચ્છા હોય તો ક્લે જે છે, સ્ટાર્ચ છે, ફ્રીઝર ફોસ્ટ જે છે સો એનું ખાવાની જે છે એનો ક્રેવિંગ્સ થતી હોય. Cause is unknown. Some cultures may have beliefs regarding the effect of material on birthing parent or fetus, making pica common practice. So cause જે છે unknown છે બટ કેટલાક કલ્ચર જે છે એને કોમન પ્રેક્ટિસની અંદર કાઉન્ટ કરે છે કે બર્થિંગ પેરેન્ટ ઓર ફિટસની અંદર
જેની ઇફેક્ટ હોય ઓર બિલીફ જે છે એની અંદર કોમન કાઉન્ટ કરે છે. આયર્ન ડેફિશિયન્સી અનેમિયા may occur as a result of પાયકા. પાયકા જે છે એ બી વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોઝ છે કે જેના લીધે આયર્ન ડેફિશિયન્સી અનેમિયા જે છે પ્રેઝન્ટ હોય છે. સો પાયકા જે છે એના માટે બી ક્લાયન્ટને કહેવાનું કે જે બી નોન ફૂડ સબસ્ટન્સીસ જે છે કન્ઝ્યુમ ના કરે. સો આ ચેપ્ટર જે છે અહીંયા ફિનિશ થાય છે. ન્યુટ્રિશન રિલેટેડ જેટલા બી જનરલ ગાઈડલાઇન્સ છે ઓર જેટલા બી ટેસ્ટ જે છે આગળ આપણે જોઈ લીધા. એન્ટીપાર્ટમ ટેસ્ટ કયા કયા પરફોર્મ કરવામાં આવે છે, કયા ટેસ્ટ જે છે. સો એ ટેસ્ટ જે છે એના પરથી આપણે શું આઈડેન્ટિફાઈ કરી શકીશું એ જે છે એ પણ જોયું. મેઇન ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ જે છે એ પણ કયા એમ જે આ પિરામિડ જે છે ડ્રો કરેલું હોય સો એ જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ યાદ રાખજો. ઓકે, એની ડાઉટ, એની ક્વેશ્ચન? No, ma'am. કોણ લીધું છે? પ્રેઝન્સ લેવાની બાકી હતી હજી. કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you, ma'am.